નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કલ્ટિવેટર એટલે કે દાંતીની સબસિડી વિશે આપણે ચર્ચા કરીશું કે તેમાં કેટલી સબસિડી મળે છે, એની અરજી જે છે એ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટે કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી ક્યારથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા, કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, એટલે કે ફોર્મ ભરવાથી લઈને સબસિડી પડવા સુધીની સંપૂર્ણ ચર્ચાઓ આપણે આ વિડીયોમાં કરવાના છીએ ખેડૂત મિત્રો। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહો, જેથી સંપૂર્ણ માહિતી આપણને મળી શકે। તો સૌપ્રથમ આપણે સબસિડીની રકમ વિશે જ ચર્ચા કરીશું કે કલ્ટિવેટર જે છે દાંતી, એમાં આપણે કેટલી સબસિડી મળે છે। તો ટ્રેક્ટરના હોર્સ પાવર બીએચપી 20 બીએચપી સુધીના હોય તો મોટા સામાન્ય વર્ગના ખેડૂતો હોય, 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા હોય તો તેને 40% મળવાપાત્ર છે, એટલે કે 16,000। બેમાંથી જે ઓછું હોય તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે 50% અથવા ₹2,000, બેમાંથી જે ઓછું હોય તે। અને 20 થી 35 બીએચપી સુધીનું ટ્રેક્ટર હોય તો મોટા ખેડૂતો માટે 40% અથવા 25,000, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો ₹30,000, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને 35 બ્રેક હોર્સ પાવરથી વધારે ટ્રેક્ટર હોય તો મોટા ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા ₹40,000, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો અને સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા ₹50,000, બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। તો ઓનલાઈન અરજી જે છે ખેડૂત મિત્રો ક્યાં કરવી, તો CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં કરી શકો છો અરજી। ગ્રામ પંચાયતના જે VC બેસતા હોય ત્યાં આપણે અરજી કરી શકાય છે। સાયબર કેફે ત્યાં પણ આપણે અરજી કરી શકાય છે અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા આપણે અરજી કરી શકીએ છીએ। જે આ ખેડૂત મિત્રો પોતાની જાતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી એનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકી દીધેલો છે અને તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેથી ખેડૂત મિત્રો આપણે આ વિડીયો જોઈને પોતાની જાતે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આપણે ફોર્મ ભરી શકીએ। તો ખેડૂત મિત્રો અરજી કરવા માટે આપણે ઘટકનું નામ શું સિલેક્ટ કરવાનું છે, તો ખેતીવાડી આઈ ખેડૂતમાં ખેતીવાડી વિભાગમાં આપણે ઘટકનું નામ કલ્ટિવેટર આપણે ઘટકનું નામ પસંદ કરીને અરજી કરવામાં જવાનું છે, એટલે અરજી થશે। તો 27 તારીખથી જેની અરજી છે તે શરૂ થઈ ગઈ છે, એટલે આવતી 26/4 એટલે 26 તારીખ સુધી આપણે અરજી કરી શકીએ છીએ। અને આ વખતે 1 મહિનો સુધી જે ફોર્મ ભરાય છે, 1 મહિનો સુધી એનો ફોર્મ વેબસાઇટમાં ભરાશે અને 1 મહિના પછી એનો ડ્રો થશે। ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવશે એને જ સબસિડી મળવાપાત્ર રહેશે અને એને જ પૂર્વ મંજૂરી મળવાપાત્ર રહેશે। તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું, ઓનલાઈન અરજી કર્યા પછી ખેડૂત મિત્રો અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની જે છે આપણે રાહ જોવાની રહેશે। જો પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળે તો આપણે સાધનિક કાગળોમાં અરજીની પ્રિન્ટ આપણે ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાની થશે। તો પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ સાધનની જે ખરીદી છે એના માટે 30 દિવસની મુદત આપવામાં આવે છે અને પૂર્વ મંજૂરીના હુકમ બાદ આપણે જે ખરીદીના જે સાધનો કાગળો છે, સાધનિક કાગળો એ આપણે આઈ ખેડૂત પોર્ટલ પર જમા કરાવવાના છે, ઓનલાઈન આપણે અપલોડ કરવાના છે અને 30 દિવસની અંદર જ આપણે ગ્રામ સેવકશ્રીને જે ફાઇલ જે છે ઓફલાઈન એ આપણે જમા કરાવવાની છે। તો સાધનની ખરીદી ક્યાંથી કરવી, તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવા કંપની અને મોડલની એના માન્ય ડીલર હોય એની પાસેથી જ ખરીદી કરવાની રહેશે। આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે। ખેડૂત મિત્રો કંપની અને ડીલર નામનું જે ટેબ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, ત્યાં જઈને આપણે વિભાગમાં ખેતીવાડી વિભાગ પસંદ કરવાનું છે અને એમાં ઉત્પાદન પ્રકારમાં ખેત ઓજાર ને સાધનો પસંદ કરવાનું છે, ઘટકમાં કલ્ટિવેટર પસંદ કરવાનું છે અને સાધન સામગ્રીમાં પણ કલ્ટિવેટર પસંદ કરી અને શોધો પર ક્લિક કરવાથી આપણે તેની લિસ્ટ આપણે જોઈ શકશું। જમા કરાવવાના ડોક્યુમેન્ટ કયા કયા છે, તો જમા કરાવવાના ડોક્યુમેન્ટમાં સાધન સહાય ફોર્મ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારો હોય તો તેનું સંમતિપત્રક આપણે અરજીની પ્રિન્ટ સાથે જ નીકળી જશે। તેમાં અન્ય ખાતેદારનું નામ, એની સહી ને નીચે આપણે સાક્ષીઓના નામ 2 અને તેની સહી આપણે કરાવવાની રહેશે। ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ,
ખરીદીનું અસલ પાકું બિલ અને આઈ ખેડૂત પોર્ટલ પરનું જે ભાવપત્રક છે આપણે જમા કરાવવાનું રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક પસંદ કરવાનું રહેશે અને 7/12 આપણે જમા કરાવવાના રહેશે. આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, જાતિનો દાખલો SC અને ST લાભાર્થીઓ માટે લાગુ પડતો હોય તો, અને દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને સાધન સાથે લાભાર્થીનો ફોટો આપણે 6x4ની સાઇઝમાં લેવાનો છે. સિરિયલ નંબર અને મોડલ નંબર લખેલ પ્લેટનો ફોટો 6x4ની સાઇઝમાં અને સેન્ટ્રલ કોડ એટલે કે યુનિક સેન્ટ્રલ કોડનો ફોટો આપણે 6x4ની સાઇઝમાં લેવાનો છે, જે આપણા સાધન પર લેસર કટિંગ કરાવેલું હોય છે એ નંબરનું. તો આપણે ફાઇલ જમા કરાવી દઈએ ગ્રામ સેવકને. ત્યારબાદ થોડા દિવસ બાદ તાલુકા કક્ષાનો અથવા તો સેજા કક્ષાનો જે ચકાસણી કેમ્પ છે તે યોજવામાં આવશે, જે ગ્રામ સેવક શ્રી દ્વારા તમને જાણ કરવામાં આવશે. જે આપણને સ્થળ કહે એ સ્થળે આપણે સાધન લઈ જઈને તેની ચકાસણી કરાવી લેવાની રહેશે અને ચકાસણી થઈ જાય એટલે થોડા જ મહિનાઓની અંદર આપણા બેંક ખાતામાં જે સબસિડીની રકમ છે જે જમા થઈ જવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયો શેર કરવો. અમારી જે કૃષિ ધારા ચેનલ છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં ઘંટડીનું નિશાન છે બેલ આઇકન, તેને પ્રેસ કરી દેવું, જેથી સૌપ્રથમ ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી મળી રહે. અમે અહીંથી વિડીયો મોકલીએ એટલે તમારા દ્વારા જે નોટિફિકેશન દ્વારા તમને આ વિડીયોની માહિતી મળી શકે. જય જવાન, જય કિસાન.